વખાણ નો કરતા હું. આ દુનિયા છે મારા બાપ, રોડે ચડાવી દે. ખોટું થતું એમ કે રેડી જ થાય, તું હાઈલો જા, કાંઈ વાંધો નહીં. જોવાની છે ને હાથમાં નો રહીએ મારા બાપ. પણ જયારે ધોરી ધજા ફડકી જાય ને ત્યારે ત્રાહિમામ શરણાગતિ થઈ જાય મારા બાપ. એટલે બોલવા તો થયો ને કે આમનામ કાર્યક્રમ પૂરો થઈ જાય. આજે થોડો ઇફેક્ટ ઓછો કરી નાખજો એટલે શબ્દ સમજાય. સહજાનંદ સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે બોલો લ્યો, આમાંય મજા આવે. આજે હું ને તમે પંખીડાના માળા રૂપી ભેગા થયા છીએ ત્યારે કારણ કે આ વસ્તુ સ્વામિનારાયણ ભગવાનની કૃપા હોય ને તો જ થાય, બાકી નો થાય. મારા ઘનશ્યામ મહારાજની કૃપા હોય ને તો જ આટલું બધું માનવ મેરામણ હું કે બાકી બોલાવા જાવ તોય નો આવે. કારણ કે હું ઘણી જગ્યાએ જાતો હોય ને મને ખબર હોય કે વ્યવહારે જવું પડતું હોય ને તો જ આવે, બાકી નો આવે. પણ આ તો મારા સ્વામિનારાયણ ભગવાનનો દરબાર હોય અને ન્યા કોણ આવી શકે ખબર? જે એનો હોય ને એ જ આવીને બેસી શકે. બાકી બધા બહાર થી વયા જાય, ખબર ન પડે. એ તો મારા ઘનશ્યામ મહારાજ ની સહી હોય ને એ અહીંયા આવીને બેસી શકે. અને આજે ભૂલો ભલે, બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં. કારણ કે આજે કોઈને વૃદ્ધ મા બાપ ગમતા નથી. આમ સંભળાય છે ને તમને તો ભલે મને એમ થયું ખાલી મને જ સંભળાતું છે. પણ આ મા બાપ ને ભૂલશો ને કાર્યક્રમ કરવો જ ન પડે. વડીલો આ બાજુ શાંત થઈ જાય ને ખાલી તો આ પ્રોગ્રામ કરવો જ ન પડે. કારણ કે ધરતી કેમ ના એપિસોડ બધા આ બાજુથી આવે છે મારા બાપ, બધાને ખબર છે. માતાઓ મારી વાત સાચી લાગે ને તો મને તાળીઓથી વધાવી લેજો.
બોલવા તો દ્યો કે આ સંસારની અંદર દરેક સાસુમાં જો માં બની જાય, આ સંસારની અંદર દરેક સાસુમાં જો માં બની જાય અને વહુ જેથી દીકરી બનીને રહેવા માંડશે તેથી અમારા વડીલોની ઉંમર 50 વર્ષ વધી જાય. અમારા બાપ, આ તમે બાંધવામાંથી નવરા નથી થતા ને, અમારા વડીલો કોઈ નિર્ણય નથી લઈ શકતા. હા, કારણ કે આપણી હાલત તો સેન્ડવિચ જેવી છે ને. હા, દીકરો માં બાજુ બોલે ને હું કે, આમ જોરથી બોલો, માં બાજુ બોલે ને હું કે, હું કે એમ કહું. બોલો ને માતાઓ, આમ તો તમે હાવ બાંધવામાંથી નવરા નથી થતા. હા, આમ તો એકબીજા બોલવાનો વારો ન આવવા દે. દીકરો માં બાજુ બોલે ને હું કે, બધાને ખબર છે હો. અને પોતાની ધર્મપત્ની બાજુ બોલે ને, બોલો લ્યો. આપણી હાલત તો સેન્ડવિચ જેવી છે મારા બાપ, એકે બાજુ ન બોલી કેવું. હા, પણ કાંઈ વાંધો નહીં. ઝુકતી એ દુનિયા ઝુકાને વાલા ચાહીએ મારા બાપ. અત્યારે એનો સમય છે ને. હા, અને માતાઓ, તમે ખાલી જો સમજી જાવ ને, ખાવો બાંધો નહીં, નિરાંતે રહેવા માંડો ને, એટલે એ સ્વર્ગ જ છે. સ્વર્ગ ગોતવા જવાની જરૂર નથી. બધાને ખબર, તોય અહીંથી જાય એટલે પૂરું. અને આપણી માય રે તો આને હું વાંધો છે ને ખબર નથી પડતી. હા, મેં ઘરે માતાઓ ફોન કર્યો, મમ્મી આવે છે. એટલે મારા ઘરના તરત જ કીધું, હું જ્યારે આવે ત્યારે ધોયડા આવે, સમય ટાણા વગરના ધોયડા આવે. મેં કહ્યું મારી મમ્મી નહીં, તારી મમ્મી આવે. તો કે ઓહો, આવવા દ્યો, આવવા દ્યો. આટલો ફેર પડી જાય. બોલો, આપણી માય રે તો હું વાંધો છે ને ખબર નથી પડતી. અને માતાઓ, મને ભાઈનું પાત્ર ગમે, બાપનું પાત્ર ગમે, પણ એક પતિનું પાત્ર મને નથી ગમતું, તમને નથી ગમતું. કઈ રીતના ખબર? સવારમાં ઉઠે ને તા વડકા ભરવા માંડે. તને ખબર નથી પડતી, ટુવાલ લાય, બાથરૂમમાં નાવા જાય કે હાબુ નથી, પણ જોઈને જાને ભરે ને માતાઓ. આમ તમને ખુલે આમ કયો, તમને કોઈની બીક નથી હો. કારણ કે મારા સ્વામિનારાયણ ભગવાનના દરબારમાં બેઠા છીએ મારા બાપ. ભરે ને? હા કે ના? કોઈને નહીં મારે. બીજી વાત કે હાલતા ને ચાલતા આપણને એમ કે કાઢી મૂકીશ કે ને, કઈક નહીં જેવો ઝઘડો થઈ ને કાઢી મૂકી, મારી આમુ તારે કેમ બોલાય, મને તો બીજી મળી જાય. પણ એને નો ખબર હોય કે આ એક મળી ને એમાં 10 જણાએ ભલામણ કરી હોય કે કરો ને, તમને વાંધો હું. અને ત્રીજી વાત, આપણને માતાઓ એમ કે તમને બુદ્ધિ નથી કે ને, આમ જોરથી બોલો કે ને. આપણને આ લોકો એમ કે બાયુની બુદ્ધિ પાણી ઉધી હોય, પણ વડીલો તમે આને 1 લાખ રૂપિયા આપો ને, જો 1 કલાકમાં નો વાપરી આવે ને તો મને કહેજો. ને આપણને કીધું હોય તો આપણા બાપા, આપણા દાદા બધાય બર કરીને તોય 1 કલાકમાં 1 લાખ નો પેદા કરી શકે. અને કોણ કે એની બુદ્ધિ પાણી હતી? આપણે આખું જાન લઈને 500 જણા ગયા હતા ને એ એકલી હેલી આવી હતી મારા બાપ. આ બુદ્ધિ એની પાણી ઉધી કહેવાય? હા મારી માતાઓ, હા સિંહ
શિયાળીના ટોળા નો હોય હો. હા, શિયાળિયાના ટોળા હોય મારા બાપ. આપણે એકલા આમ ખુલે આમ ભલે નહીં 500 600 જણા લઈને આવે, કારણ કે મારા સ્વામિનારાયણ ભગવાન કરે ઠીક મને આ દુનિયાની નથી, મારા સ્વામિનારાયણ ભગવાન કરે ઠીક હો. અને ચોથી વાત કે જ્યારે આવે ને ત્યારે આપણા બાપ હમું કે ને આ તારા બાપનું ઘર નથી, અહીંયા હરખી રે. નવી ગાડી લીધી ને તેમ કે દરવાજો તને બંધ કરતા નથી આવતો, આ તારા બાપની 4 વ્હીલ છે કે ને માતાઓ. પણ એને નો ખબર કે 3 પેઢીમાં આપણે પહેલી વાર જ આવી, ઈ આના નસીબે આવી મારા બાપ. એટલે સહન શક્તિની મૂર્તિ હોય ને તો એ મારી માતાઓ બિચારી બધું સહન કરે. આમાંથી ક્યાં ક્યાં બિચારી હારે આવી હોય, ક્યાં ક્યાં ગામેથી ના અહીંયા આવીને પારખાને પોતાના કરવાના હોય મારા બાપ. અને અહીંયા તમારા ગામમાં બ્યુટી પાર્લર છે? આને ખબર છે બોલો, કારણ કે બિલ આને ભરવાના હોય ને. છે બ્યુટી પાર્લર છે અહીંયા? આને ખબર છે બોલો. મારી માવડીઓ તમારો તો હું જમાનો આવ્યો ને કે વાત પૂછો માવ. બ્યુટી પાર્લર માંથી નીકળે ને તો આ લગ્ન પ્રસંગ હોય ને બ્યુટી પાર્લર માં તૈયાર થવા ગયા હોય અને નીકળે ને તો આપણો છોકરો ને મમ્મી ને ગોતતો હોય કે પપ્પા મમ્મી ક્યાં ગયા? મેં કહું હું ગોતું છું, તને મળે તો અહીં મારી પાસે લઈ આવજો. ઓળખાય નહીં. મર્સિડી આપણે ઓલું વાન ગયું હોય ને કેમ મર્સિડી થઈને નીકળે એમ નીકળે. હા, અને મારી માતાઓ રાંદલ માને એમ કે મને પગલી નો પાડ ના દેજો, પણ જયારે પોતા મારતી ને એની પગલી પાડે ને ઢીબી નાખે. ઈ અમારી આમ આવડ્યું. અને તમને જો તમારા સાસુ સસરા ની અંદર મારા ઘનશ્યામ મહારાજ ના દર્શન થાય ને, તમને જો તમારા સાસુ સસરા ની અંદર મારા સ્વામિનારાયણ ભગવાન ના દર્શન થાય તો સમજી લેજો આ બેડો પાર થઈ ગયો. કારણ કે ભગવાન થી પણ જો એક ડગલું આગળ હોય ને તો એ આપણા મા બાપ હોય. કારણ કે મારો સ્વામિનારાયણ ભગવાન બધે દર્શન દેવા ન જઈ શકે ને, એટલા માટે એને મા બાપ નું સર્જન કર્યું. અને તમે જો તમારા મા બાપ ની સેવા કરી લેહો ને એટલે સ્વયં મારો સ્વામિનારાયણ ભગવાન તમારા દર્શન કરવા આવશે મારા બાપ. તમને બધાને એમ હોય કે આ મા બાપ ને ભૂલશો ને કાર્યક્રમ કરે છે એના મા બાપ એની સાથે છે હોય ને. મા બાપ ને ભૂલશો ને કાર્યક્રમ કે એના મા બાપ ક્યાં છે? તો માતાઓ વડીલો મારા મા બાપ મારી સાથે નથી. મારા મા બાપ મારી સાથે નથી, પણ હાલના સમયની અંદર હું એની સાથે રહું છું. કારણ કે મારી હું તાકાત છે કે હું એને રાખી શકું. અને ઘણી જગ્યાએ વડીલો કાર્યક્રમ કર્યા ને તો મારી એક જ વિનંતી કે આ કાર્યક્રમ સાંભળ્યા પછી મારા વડીલો જો વ્યસન છોડી દે અને મારી માવડીઓ ફેશન છોડી દે ને તેથી આ દુનિયાનો નકશો બદલી જાય. પાન માવા બીડી પીતા હોય ને તો મહેરબાની કરીને મૂકી દેજો. કારણ કે તમે ગયા પછી તમને એમ હોય કે મારા સંતાનોને મારી ભાઈ જવાબદારી ઉઠાડશે. ના રે ના, કોઈ નહીં અંબારે નહીં કાઢે. કારણ કે તમે વ્યસન કરો છો ને ત્યારે તમારી પાછળ કેટલા જીવ દુખી થાય છે ને એ
તો એ જીવને ખબર હોય મારા બાપ. અને મારી માવડિયું ફેશન આ લેગી શું તો ક્યાંથી આવી મને ખબર નથી પડતી. હા, આખી દુનિયા ગાંડી કરી. અરે મારી માવડિયું તમે જો હાડીઓ પહેરો તો માં જગદંબા માના દર્શન થાય મારા બાપ. હાડીઓ પહેરો તો માં ખોડલ માના દર્શન થાય. અને આપણી સંસ્કૃતિમાં માયા દેખાડે પણ કોઈને કાયા નો દેખાડે મારા બાપ. આ દુનિયાની માયા દેખાડાય પણ કોઈને કાયા નો દેખાડાયું. કારણ કે મને દારૂડિયા ગમે બહુ. પીધેલા હોય ને આરે કોઈ દી ખોટું જ ન બોલે. બોલો. એક જુવાની આમ કોથરી આખી કોથરી ગટગટાવી ગયો. પછી તો જાણે કે દુનિયા આપણા બાપની હોય ને એમ વર્તતો હોય. હા, આખી કોથરી ગટગટાવી ગયો ને એટલે કોથરીને વાચા આવી. એ કે બેટા તે મારા શરીરની અંદર મારા કોથરીની અંદર એક પંચર પાડ્યું છે ને, મારી કોથરીની અંદર તે એક પંચર પાડ્યું છે ને, તો ભવિષ્યની અંદર તારે શરીરની અંદર આતડે કાણા નો પાડી દઉં તો મારું નામ કોથરી નહીં મારા બાપ. આ વ્યસન છે. એટલે જેને વ્યસન હોય ને મહેરબાની કરી, જો કે સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આમાં 80% તો કોઈને હશે જ નહીં. કેટલાને નથી? આમ હાથ ઊંચો કરો તો. ઓહો, આમાં તો બહુ કૃપા છે. નાનું બાળક જો ધાવણ મૂકી દેતો હોય તો આપણે તો ધાંઢા છીએ મારા બાપ. હા, એક નહીં જેવો માવો નો મૂકી શકી. અને આપણે ક્યાં બેઠા છે એ તો જુઓ. સ્વામિનારાયણ ભગવાનના દરબારમાં બેઠા છીએ. અને ખાલી એક વ્યક્તિ જો સુધરી જાય ને તો આ જે આયોજન કર્યું છે ને એ સફળ થઈ જાય. આ તો હું નથી ખાતો ને એટલે કહું, બાકી હું પોતે ખાતો હોય તો માન નો કહેવાય. અને આ જુવાનિયા જેટલા બેઠા છે ને, જેટલો પ્રેમ તમારી ધર્મ પત્નીને કરો ને એટલો જ પ્રેમ તમારા મા બાપને કરજો. હા, સાંભળો છો ને કે હજી બાકી છે? બાકી છે. કારણ કે 5 વર્ષનો પ્રેમ 25 વર્ષના ભૂલાવી દે મારા બાપ. આ તો ઓલી જરા કઈ મૂંઝાણી હોય ને તો તરત જ અહીંથી દોડી જાય કે હું થયું બકા. પણ એને નો ખબર બકો કરી નાખશે કોક દી તમારો ટકો. હા, આજના જુવાનીએ તો ભૂકા બોલાવી દયો. જરીક કઈક મૂંઝાય કે હું થયું દીકુ. પણ ક્યારેક દીકુ આડું થાય ને ત્યારે એમ થાય દીકુ ને બે જીકુ. હા, પણ ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલશો નહીં. કાર્યક્રમની શરૂઆત કરવી છે ત્યારે અહીં બેઠેલા તમામ વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, બાળકો બધા જ બે હાથ ઊંચા કરીને સ્વામિનારાયણ ભગવાનની જય ઘોષ કરીને આપણે કાર્યક્રમની શરૂઆત કરશું. ત્યારે બોલીએ સ્વામિનારાયણ ભગવાનની. હજી બરોબર અવાજ નો આવ્યો. હા, હજી એક વાર બોલીએ સ્વામિનારાયણ ભગવાનની. ધન્યવાદ.